ચાર્ટ્સમાં એક વોલ્યુમ થોડો ડલ થઈ ગયું કે કારણ લોઅર લેવલથી 17 વાળો સ્ટોક 225 થઈ ગયું. થોડા વોલ્યુમ ડલ થઈ ગયા છે. બટ તમારે એક બેનિફિશિયલ જો છે જીઓ ટેલિકોમનો આવવાનું છે, તો ત્યાં રીતે એચએફસીએલમાં હોલ્ડિંગ છે, તો મારી હિસાબથી ત્યાં રીતે એક બેનિફિશિયલ મળવાની પૂરી ઉમ્મીદ છે ઓર આગળ આઉટલુક પણ પોઝિટિવ છે. તો મારા હિસાબે સ્ટોપ લોસ થોડો લોઅર લેવલ लगाओ, 180 ને બિલો लगाओ और लॉन्गर टर्म होराइजन में રાખો તો મે બી 275 300 ના લેવલ પણ આવતા વાળા કુછ મંથ્સ में જોઈ શકે છે. ઓકે, અને કેટલા સમયમાં તમે આ જોઈ રહ્યા છો આ ટાર્ગેટ્સ 275 થી 300 ના? 3 થી 6 મહિનાનો એક મિનિમમ વ્યૂ રાખો. એકદમ શોર્ટ ટર્મ ટ્રેડિંગ નો વ્યૂ છે તો મારા હિસાબથી 210 ને 208 નો સ્ટોપ લોસ રાખીને ટ્રેડ કન્ટિન્યુ કરો. 240 248 ઓકે. ટ્રેડિંગ કરો. ઓકે.